ભારતે 3 આફ્રિકન દેશો ઝિમ્બાબ્વે, જામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે. ટાઈમ મેગેઝિને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. પીઆઈબી દ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજૂરી પત્રની છેતરપિંડીથી સાવધ રહેવા લોકોને સૂચના આપી. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સૌ પ્રથમવાર ભારતની 3 દિવસની મુલાકાતે. આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. વિષય છે બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન, પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા. એશિયા કપ હોકીમાં ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0થી હરાવ્યું. અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિપાલ ભારતના ધ્વજવાહક હશે.